વિવાદ અત્યારે છેડાયેલો છે। ઉમિયાજી મંડપના સંચાલક શૈલેષ દેસાઈએ નિવેદન આપ્યું। 2023ના રેટ કોન્ટ્રાક્ટ મુજબ જ બોટલનો ભાવ ₹8 નક્કી કરાયો હતો। 3 થી 4 રૂપિયામાં પાણીની બોટલની ખરીદી કરીએ છીએ। બિલ જે મુકાયું છે તેમાં અધિકારીઓનો કોઈ જ રોલ નથી। પાણીનું બિલ જે મુકાયું હતું તે પાસ થઈ ગયું હતું। કોન્ટ્રાક્ટ મુજબ જ બોટલ આપી તે પ્રમાણે જ બિલ મૂક્યું। અમારો કોન્ટ્રાક્ટ ઓગસ્ટમાં પૂરો થઈ ગયો હતો। નવો કોન્ટ્રાક્ટ ન આપે ત્યાં સુધી અમારે કોઈ જ કામ કરવાનું નથી। 8 રૂપિયા 200 ml બોટલ લખેલી હોય એનો ભાવ અમારી પાસે માગેલો અથવા તો જે ટેન્ડર બન્યું હોય ત્યારે ઓલરેડી એનો ભાવ ઉતારેલો જ હોય। એનું 165 આઈટમ જે જરૂરિયાત છે એનું આખું લિસ્ટ હોય એનો ભાવ સરકારે જેમાં લખી દેતી હોય નિયમ પ્રમાણે અમારી ટેન્ડરમાં અનુકૂળ હોય ભાવ અમે એને કરતા હોય પ્લસ માઇનસ એ ભાઈ ટેન્ડર પણ એમાં પણ અમારો પાણીનો ભાવ ઘટાડ્યો છે। જે 8 રૂપિયા હતો એ ઓલરેડી અત્યારે 4.5 કે 5 રૂપિયા થઈ ગયેલો। જંગલેશ્વરમાં કેટલું પાણી પૂરું પાડ્યું છે? ક્વોન્ટિટી બહુ ખાસ યાદ નથી સાહેબ, કારણ કે અલગ અલગ આખા દિવસની અલગ અલગ બ્લોક અલગ અલગ ગાડી ગઈ હોય એટલે એને સમથિંગ 12.5 લાખ રૂપિયા આસપાસનું બિલ છે। મળી ગયું બિલ? હા મળી ગયું। ક્યાંનું બિલ મળી ગયું? જંગલેશ્વરનું। અચ્છા, મંડપ સર્વિસનું? મંડપ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી